જીસીએસ મેડિકલ અને સ્વ પ્રેમીલાબેન સુરસિંગ બજરંગ ટ્રસ્ટ દ્વારા છારાનગર ખાતે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવાનો અને મહિલાઓએ બ્લડ આપી મહત્વનું કામ કર્યું હતું. અમદાવાદમાં વધતા જતા રોગચાળા અને મોંઘવારીના કારણે ગરીબ લોકોને સારવાર લેવા ખૂબ જ તકલીફોનો સામનો કરવી પડી રહ્યો છે, જેના લીધે જીસીએસ હોસ્પિટલ અને છરા સમાજ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની માટે યુવાઓ અને મહિલાઓએ પોતાનું રક્તદાન કર્યું હતું. મારા સંદેશા છે કે અમારા જે છારાનગરના લોકોને, અમારા સમાજમાં લોકોને એમ કહે છે કે છારાનગરના બેકવર્ડ એરિયા છે, અહીંના છોકરા અહીંના છારાનગરના સિર્ફ ખોટા કામ કરી શકે છે, પણ અમારા સમાજને એક જ મેસેજ આપવાનું છે કે અમારા સમાજ એટલા આગળ છે, એજ્યુકેશનમાં પણ બધું આગળ છે, પઢાઈ લિખા નોકરી ધંધામાં આગળ છે. અમારા સમાજમાં 250-300 વકીલો છે, ડૉક્ટરો છે, એન્જિનિયર છે અને ઘણા બધા ભણ્યા છોકરો આગળ નીકળી ગયા છે. તો આ સમાજને મારો એક મેસેજ છે કે આ તમારી જે વિચારધારણા અમારા સમાજ માટે છે એ ખોટી છે. અને આજે સમાજમાં અમારા અહીંયા વારંવાર ઘણી વખત અમારા મેડિકલ કેમ્પ થયા છે અને આ જે રક્તદાનનું કેમ્પ રાખ્યા છે, તો એ એક ગરીબ માટે મારો મેસેજ છે કે કોઈ ગરીબ માણસ જે હોય, જે ખરીદી નહીં શકે અને કંઈથી મને લોહી ના મળે અને જે ટાઈમ આવે એને લોહીની જરૂર પડે તો લોહી મળતું નથી, તો એમને જે લોહી અમારા અહીંથી પહોંચે એ લોકોને એને જીવનદાન મળે, એનાથી એના પરિવારને સાથ સહકાર મળે, એ અમારો મેસેજ છે. જીસીએસ હોસ્પિટલ અને પ્રેમીલા સુરસિંગ બજરંગી ટ્રસ્ટના સહયોગથી અમે છારાનગરમાં બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. છારાનગરમાં બ્લડ કેમ્પનું આયોજન કરવા પાછળનો હેતુ એક જ છે, જે આજના મોંઘવારીના સમયમાં બ્લડની જેને જરૂર હોય એવા ગરીબ માણસોને હર હંમેશા જરૂરિયાત પૂરી પાડવા માટે અમે છારાનગરના યુવાઓ હંમેશ માટે આગળ છીએ. અહીંયા છારાનગરમાં આજે બ્લડ ડોનેશનનો જે કેમ્પ રાખ્યો છે, વિવેકભાઈએ બહુ સરસ આયોજન કરેલ છે. આ બ્લડ અમે અહીંયાથી લઈ જીસીએસ હોસ્પિટલમાં રાજસ્થાન, એમપી અને ગુજરાતના ગામડાઓમાંથી જે ગરીબ પેશન્ટો, જરૂરિયાતવાળા પેશન્ટો આવે છે, જેમને બ્લડની જરૂર છે, આજે જીસીએસમાં ડિલિવરી માટે આવે કે કોઈ પેશન્ટ કેન્સરવાળું હોય, તેમને એક પેશન્ટને 10-10, 15-15 બોટલ બ્લડની જરૂર હોય છે. જે આવા અમે મેડિકલ જે બ્લડ ડોનેશન કેમ્પ અલગ અલગ જગ્યાએ કરી બ્લડ ભેગું કરીએ છીએ અને પેશન્ટો જરૂરિયાતવાળા જે આવે છે એમને આપીએ છીએ. તો જે દુનિયાને એવું છે, છારાનગર જે માણસો કંઈ કામ નથી કરતા, મને અહીંયા આવીને એવું થયું કે ના, છારાનગરમાં બહુ સારા માણસો છે કે યુવાનો તો બ્લડ આપે છે, એની સાથે બહેનો પણ બ્લડ આપે છે. આજે સારી સારી સોસાયટીઓમાં બહેનો બ્લડ નથી આપતી, ભાઈઓ આપતા હોય, એમને બી અચકાવે કે તું ના આપીશ, તું ના આપીશ. ત્યારે છારાનગર જ્યાં બહેનો બ્લડ આપવા આવે, બહુ જ સારી વાત છે. કહેવાય છે કે રક્તદાન એ મહાદાન છે. રક્તદાનના કારણે ઘણી જિંદગીઓ બચાવી શકાય છે, એટલે દરેક વ્યક્તિએ પોતાનું રક્તદાન કરીને લોકોની જિંદગી બચાવવી જોઈએ અને આ સાથે સાથે જ પોતાનું આયુષ્ય પણ લાંબુ કરવું જોઈએ. કેમેરામેન કાલુ પટણી સાથે રીતેશ પરમાર, CN24 ન્યૂઝ, અમદાવાદ.